કેમ છો મારા વાલા મિત્રો, તમારું બધાનું સ્વાગત કરું છું દોસ્તો। આજનો દિવસ ખૂબ સુંદર અને સરસ છે દોસ્તો, કેમ કે આજે હનુમાન જયંતિ છે અને આજે શનિવાર પણ છે, તો ખૂબ મજાનો સુંદર દિવસ છે। તો આપણે મંદિરે પણ જઈને આવીએ। ચાલો મિત્રો, હું તમને મંદિરે આજે દર્શન કરાવીને આવું, તો ચાલો મંદિરે ડાયરેક્ટ લઈ જાઉં તમને। જુઓ કંઈક આ રીતના છે અને મારું ઘર બિલકુલ સામે જ છે અને અહીંયા છે મંદિર હનુમાન દાદાનું। તો ચાલો તમને મંદિરે આપણે દર્શન કરી આવીએ ને તમને લોકોને પણ દર્શન કરાવી દઈએ। જુઓ હનુમાન દાદાનું કેટલું સરસ હલે છે। મારો ફોન હાથમાં તો હૈલા જ કરે ને એટલે। सकल कपिन के प्राण सुन सुन के पहुँचे मिलम कपिन सहित रघुपति बहि चले। મંદિર કયા પ્રકારનું છે, એની સામે બધા ઘરો પણ છે અને સરસ મજાનું આપણું હનુમાન દાદાનું મંદિર છે। જુઓ તો સરસ મજાના દર્શન આપણે કરી લીધા છે હનુમાન દાદા, અને વાતાવરણ આવી રીતના કંઈક છે જુઓ મિત્રો। તો ચાલો દુકાને જઈને આવે કામકાજ કરવાના આપણી। આ ગાડી તૈયાર, પાણી હો તૈયાર, ચાવી છે કે નહીં તે જોઈ લઈએ। ચાવી હા છે, તો ચાલો આપણે નીકળતી નહીં ગજામાંથી। ચાલો દુકાને જઈને મળ્યા, બાય બાય। હનુમાનજી મહારાજના દર્શન કરીને મસ્ત દુકાને આવી ગયા છે અને હનુમાન જયંતિ છે તો ખૂબ સરસ લાગી રહ્યું છે। કાલે રાતના જ આ બધું સાફ સફાઈ અમે કરી લીધી હતી અને કંઈક આ પ્રકારનું છે દુકાન આપણી। અને આ છે આપણા મશીનો। તો કાલનું બ્લાઉઝ જે અડધું મૂક્યું હતું રાતના એ પતાવી દઈએ, બાકી તો આપણે બધું સરસ જ છે। આ પણ રાતના બ્લાઉઝ બનાવેલી, જુઓ સરસ મજાની બ્લાઉઝ મેં બનાવેલી। આ રીતના કંઈ ફ્લાવર એનું જ વધેલું હતું, એમાંથી જ એડજસ્ટમેન્ટ કરેલું છે। આ રીતના લટકન કર્યા છે અને વ્હાઇટ કલરની પાઇપિંગ આગળ પાછળ કરેલી છે। સ્લીવમાં તો આવી રીતના છે અને આગળ કંઈક આવી રીતના છે। જુઓ અહીંયા પણ પાઇપિંગ મેં પછી લઈ લીધી તો સારું લાગે થોડું અને એટ્રેક્ટિવ લાગે, મતલબ શું કહેવાય, આકર્ષણ થઈ જાય એ ટાઈપનું થોડું કર્યું છે। પછી હજુ થોડું જોઈએ શું કરવા જેવું છે। ચાલો આપણે આ બ્લાઉઝ લઈ લઈએ, આ આઈડી બ્લાઉઝ। તો ચાલો એનું અડધું થોડું કામ કરેલું, બાકી તો આખું બાકી જ છે। તો ચાલો મહિલા થોડી વારમાં। તો જોઈ શકો છો મિત્ર, સરસ મજાની બ્લાઉઝ આપણી દુકાનમાં બની ગઈ છે। આ છે લટકણ અને જુઓ તમે કંઈક આ પ્રકારનું આખું મોતી વાળું વર્ક હતું, પણ આપણે એટલું સોલિડ સેટ કર્યું અને સરસ મજાનું લાગી રહ્યું છે। જુઓ મિત્રો, તો હવે જમવાનો ટાઈમ થઈ ગયેલો છે, તો હું ઘરે જમવા જાઉં છું। 1 વાગી ગયો છે, તો વિડીયોમાં બનેલો રહેજો, ખૂબ મજા આવવાની છે મિત્રો। મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને ઘરે આવીને ડાયરેક્ટ જમવા જ બેસી ગયા છે। અહીંયા છે તુવેર અને સરગવાની સિંગનું શાક છે અને અહીં કેરીનું કચુંબર અને રોટલી છે। તો ચાલો જમી લઈએ આપણે। તો ચાલો જમી લીધા પછી મળ્યા। હેલો દોસ્તો, નમસ્તે। વાગી ગયા છે 6 અને હું ફ્રેશ થવા ઘરે ગયેલો। ખબર નહીં મિત્રો, મને હોઠ પર અહીં કશું થયું ને, તો એ દિવસે મેં વેસેલીન લગાવ્યું, તો વેસેલીન લગાવ્યું ને તો બીજા દિવસે મને અહીં ગાડી કશું થઈ ગયું। તો કંઈ નહીં, ચાલો એ તો સારું થઈ જશે જાતે જ, એવું થતું જ છે મને। અને આ બ્લાઉઝ જોવો મેં બનાવું, પછી તમને હું કહું કે સરસ મજાની બનશે આ બ્લાઉઝ। આ બોબીન હું મંગાવી દીધેલ છે। તો ચાલો દોસ્તો પછી મળ્યા। गुड इवनिंग प्यारे प्यारे मित्रों, मैंने आज बहुत ही सुंदर ब्लाउज को बनाया है। देख सकते होंगे मैंने देखो लटकन बनाए हैं। अगर आप भी बनवाना चाहते हो तो हमारी दुकान पे आ सकते हो। 15 दिन के बाद 15-20 दिन में ब्लाउज को आपको डिलीवर हो जाएगा। 15 दिन तो मिनिमम लगेंगे दोस्तों। तो देखो इस प्रकार का लटकन है, यहाँ पे टाई बनाई है कुछ इस प्रकार की, गले में इस तरह की पोटली बनाई, तो काफी सुंदर ब्लाउज बन के रेडी हो गई है। चलो दोस्तों घर पे जाके मिलते, मतलब घरे જઈએ છે ને ઘરે જઈને હવે શું બન્યું છે, આઈ થિંક 8 વાગી ગયા છે। તો ચાલો ઘરે જઈને મળીએ, ત્યાં સુધી જય માતાજી, મહિલા પાછા। તો ચાલો દોસ્તો જમી લઈએ, જયમાં પછી દુકાને પાછું જવાનું છે।
થોડી વાર આરામ કરીશું પછી જઈશું દુકાને. તો ચાલો જમી લઈએ. છો વાલા વાલા મિત્રો, આપણે દુકાને મેં ઘરે જમીને પછી થોડો આરામ કર્યો અને દુકાનની અંદર આવી ગયો છું. મેં જુઓ તારું જ કામ હતું તો હવે આપણે થોડુંક 1.5 કલાક કામ કરવાના છે. બાકી આ બ્લાઉઝ મસ્ત બહેની હવે બાકીનું આપણે અસ્તર લાવવાનું છે ને તો એનું જ થોડું કામ કરવાનું છે. તો ચાલો આ વિડીયો અહીં સુધી જ રાખીએ. તો કાલે પાછા મળીશું નવા વિડીયોની સાથે. અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. સબસ્ક્રાઈબ કોઈ નથી કરતું, લાઈક પણ કોઈ નથી કરતું, તો કરી દેવું. શું વાંધો આવે છે તમને લોકોને? તો ચાલો કાલે પાછા મળ્યા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. જોઈ શકો છો મિત્રો, રાતના વાગી ગયા 11 અને અમે લોકોએ ઠંડુ કંઈક મંગાવ્યું છે. આ શું છે? મેંગો ડોલી. દોસ્તો પહેલાં અમે બહુ આને ખાધી છે ને બહુ મજા પણ આવતી હતી આ મેંગો ડોલીને ખાવામાં. તો આ છે મેંગો ડોલી, સરસ મજાની લાગે, ખાટી મીઠી. મારી ફેવરેટ પહેલાં હતી. અત્યારે તો મેં કંચી ચોકોબાર આવે ને તે મને ફેવરેટ છે, પણ મેં આજે ઘણા દિવસ પછી ટ્રાય કરું છું આ. તો ચાલો હવે આ વિડીયોને આપણે આયરા વિડીયોમાં જ એડ કરી દઈશું. ચલો બાય બાય.